ભરૂચના સંજોગનગરમાં ઘરમાં ઓશિકા નીચે કોથળીમાં રાખેલી સોનાની 6 વીંટી અને ચેન તથા રોકડ પાકીટની કોઈ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે। મળતી માહિતી મુજબ એ ડિવિઝન પોલીસ મથકે ખ્વાજા ચોક સંજોગનગરમાં રહેતા નિવૃત્ત એવા 68 વર્ષીય યુવાનને નોંધાવેલી ફરિયાદ અનુસાર ગત તારીખ 1/7ના રાત્રિના આશરે 2 વાગ્યેના સમયાંતરે ફળિયામાંથી ઘરના રૂમમાં સૂવા ગયા હતા। રાબેતા મુજબ પહેરેલી સોનાની 6 વીંટી તથા ચેન સૂતી વખતે કાઢી કોથળીમાં નાખી ઓશિકા નીચે રાખી હતી અને ₹3100 રોકડા તથા ચૂંટણી આધાર અને પાન કાર્ડ વાળું પાકીટ પણ ઓશિકા નીચે રાખી સૂઈ ગયા હતા। સવારે 7 વાગ્યે ઉઠી ચા બનાવવા માટે દૂધ લેવા પાકીટમાંથી પૈસા કાઢવા ઓશિકા નીચે જોતા પાકીટ જોવા મળ્યું ન હતું અને કોથળીમાંના ઘરેણાંએ ગુમ હતા। પથારી તથા ઘરમાં શોધખોળ કરવા છતાં ક્યાંય ન મળતા સોનાની 3 તોલાની ચેઇન કિંમત ₹60,000, 1 તોલા, 6 ગ્રામ, 8 ગ્રામ, 4 ગ્રામ, 5 ગ્રામ અને 3 ગ્રામની 6 વીંટી જેની કુલ કિંમત ₹65,000 એમ કુલે ₹1.25 લાખના ઘરેણાં અને રોકડા ₹3,100ની કોઈ અજાણ્યો ચોર ઇસમ ફરિયાદીના ઘરમાં ઘૂસી ઓશિકા નીચેથી ચોરી કરી લઈ ગયો હતો। ફરિયાદીએ ઘરેણાં 20 વર્ષ પહેલા ખરીદેલા હતા। પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે।